હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદીમાં બનાવવામાં આવતો સૂજીનો શીરો, જે બનાવવામાં ખૂબ જ સહેલો છે અને ફટાફટ 10થી 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો જો આપણે આ શીરો બનાવવા માટે પરફેક્ટ માપ સાથે જ 1 વાટકી રવો લીધો છે, તો 1 વાટકી ખાંડ અને 1 વાટકી ઘી લેવાનું છે। ઘીને ગરમ કરીને જ લેવાનું છે એટલે પરફેક્ટ માપ આવશે। અને 3 વાટકી આપણે દૂધ લેવાનું છે અને એને ગરમ કરવા માટે રાખી દઈશું। એટલે એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રવો શેકી લેવાનો છે। એટલે એક પેનમાં આપણે ઘી નાખી દેવાનું છે અને પછી 1 વાટકી રવો નાખી દઈશું। આમાં તમે રવો થોડો જાડો લ્યો તો વધારે સારું, નહીં તો પછી ઘરમાં જે રવો હોય એ પણ લઈ શકો છો। અને આવી રીતના આપણે હલાવતા રહેવાનું છે એટલે એકદમ રવો ફૂલવા માંડે છે। આમાં ઘીમાં જેમ શેકાતો જશે એમ રવાનો દાણો છે એ ફૂલે છે અને એકદમ બબલ્સ આવતા જાય છે। આવી રીતે આપણે ધીમા ગેસ પર કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે। આ શીરામાં આપણે જેટલો રવાને વ્યવસ્થિત શેકીએ એટલો જ સરસ ટેસ્ટી બને છે અને ચીકણો નથી થતો અને બધા રવાના દાણા ફૂલી જાય છે। જો આવી રીતના આપણે રવો હલાવતા રહીશું એટલે એકદમ હળવો થઈ જાય છે અને બબલ્સ જો આવા ફૂટવા માંડે છે, રવાના એકદમ બબલ્સ દેખાય છે આપણને। અને તો પણ હજી શેકાવા દેવાનું છે। જો બબલ્સ વધારે દેખાવા માંડ્યા છે ને, આવી રીતે આપણે સતત આને હલાવતા રહેવાના છે અને એકદમ રવાને સારી રીતે આપણે ફૂલવા દેવાનો છે। તો જો આવી રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે એટલે જેમ રવો શેકાઈ જાય એમ એનું ઘી છૂટું પડી જાય છે। પછી આપણે આમાં ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે અને એને પણ હલાવવાના છે એટલે આમાં ડ્રાયફ્રૂટ પણ રોસ્ટ થઈ જશે। આવી રીતના આપણે 1 મિનિટ માટે શેકાવા દઈશું। પછી લાસ્ટમાં આપણે કિસમિસ નાખવાની છે, કેમ કે કિસમિસને શેકાતા વાર નથી લાગતી એટલે। તો કિસમિસ તો તરત જ ફૂલી જાય છે આમાં, અડધી મિનિટમાં જ કિસમિસ ફૂલીને જોઈ શકો છો તમે, કિસમિસ ફૂલી ગઈ છે આમાં એકદમ સરસ રીતે। અને હવે આ બધું વ્યવસ્થિત શેકાઈ ગયું છે એટલે હવે આપણે આમાં જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું, જો કિસમિસ કેવી ફૂલી ગઈ છે, એ દૂધ પણ આપણું હવે ગરમ થઈ ગયું છે એટલે આપણે આમાં દૂધને નાખી દેવાનું છે। ગરમ દૂધ હોય એટલે આપણે થોડું થોડું કરતા જઈ અને ધીમે ધીમે નાખી દેવાનું છે, નહીં તો દૂધના છાંટા ઉડે છે એટલે। તો આવી રીતના આપણે દૂધ નાખતા જઈ અને હલાવતા જઈશું। જો એકદમ રવો ફૂલવા માંડ્યો છે, ધીમે ધીમે કરતાં બધું જ દૂધ આમાં નાખી દઈશું અને બરાબર હલાવતા રહીશું। એટલે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે રવાના દાણા બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લેશે। અને આપણે આમાં પહેલાં દૂધ નાખવાનું છે, ખાંડ નથી નાખવાની। જો તમે જોડે જ ખાંડ નાખશો તો આપણો શીરો છે એ ચીકણો થાય છે। એટલે પહેલાં દૂધ બધું એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। જો 1 જ મિનિટમાં બધું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને ધીમે ધીમે આપણે આવી રીતે હલાવતા રહીશું એટલે એકદમ સરસ શીરો તૈયાર થશે। હવે જો દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે આપણે, એટલે આમાં 1 વાટકો આના માપ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે, એ ખાંડ નાખી દઈશું। ખાંડ નાખી અને આપણે ખાંડ ઓગળી જાય અને બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું એટલે આપણી ખાંડ ઓગળી જશે। ખાંડ તો તરત જ 1 જ મિનિટમાં ઓગળી જાય છે અને આપણો શીરો તૈયાર થઈ જાય છે। ખાંડ એબ્ઝોર્બ થઈ જશે એટલે ઘી બધું છૂટું પડી જશે અને આપણો શીરો બનીને તૈયાર થઈ જશે। આ શીરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધા જ લોકોને ભાવતો હોય છે। જો તમે આવા માપ સાથે એકદમ પરફેક્ટ રીતે બનાવશો આ રીતે, તો જો પહેલી વાર પણ બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનીને તૈયાર થઈ જશે। તો જો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આપણો શીરો પણ તૈયાર થઈ ગયો છે। જો હલાવતા જ તમને ખબર પડે કે આ ચીકણો નથી બન્યો, એકદમ છૂટો બનીને તૈયાર થઈ ગયો છે અને જો ઘી પણ સાઈડમાં છૂટું પડી ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું
આવી રીતે આપણે બધા શીરાને બાઉલમાં કાઢી લઈશું ને આપણો એકદમ સરસ ટેસ્ટી શીરો બનીને તૈયાર થઈ ગયો છે પ્રસાદીમાં ધરવા માટે. આ શીરાને આપણે સત્યનારાયણ ભગવાનને ધરીએ એટલે આપણો શીરો મહાપ્રસાદ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.